ભાગ 28 ભગવત સ્વરૂપની જોરદાર વાતો, જોરદાર વાતો. હા, સાંભળો. જો વર્તાનું 12મું ચાલે છે. પોતામાં જે કંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને જાજી નડતી નથી, પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણ માર્ગમાંથી તત્કાળ પડી જાય છે, તત્કાળ પડી જાય છે. ચરિત્રમાં સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે તો પડી જાય છે. જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ તેને ભગવાનને વિશે કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. આગળ, જેને નિશ્ચયનો અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય, બરાબર, નિશ્ચયનો અંગ દુર્બળ હોય, દુર્બળ, અને સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય છે. શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય? મરતા મરતા બોલે, હા, શું જાણે મારું કલ્યાણ તે થશે કે નહીં થાય? અરે એ મરતા મરતા બોલવાનું તો છે. કોનું ભજન કરે છે, કોનો આશરો છે, કોની કંઠી છે, કોનો ચિંતક ને ચાંદલો છે? મરતા મરતા ન બોલાય. હા, વ્યવહારમાં કદાચ દુઃખ હોય, સુખ હોય, એ ગણવાનું નહીં. વ્યવહારનો માર્ગ જુદો છે, મોક્ષનો માર્ગ જુદો છે. એ વ્યવહારમાં 2 પૈસાની ખોટ હોય, 5 પૈસાની ખોટ હોય, સમજો છે એ ભગવાને ભલે અમને આમ આવા રાખ્યા, પણ એ ભગવાન સ્વામિને મારો ઓળખાણ થાય છે ને, આના જેવી તો દુનિયામાં બીજી મોટી વાત અમારા માટે કોઈ નથી. એ પાવર રાખવાનો અને વ્યવહાર સુધરે એવા પ્રયત્ન કરવાના, પ્રાર્થના કરવાની. જ્યાં ખોટ દેખાતી હોય, જ્યાં ખામી દેખાતી હોય, એ સુધારો કરવાનો. હા, એ તરફ પ્રત્યેક ગતિ કરવાની એ તરફ, એટલે વ્યવહાર સુધરે. બરાબર. બાકી મરતા મરતા બોલવું નહીં. હા, હળવી વાત કરવી નહીં. આવા ભગવાન મળ્યા છે, આપણો મોક્ષ રોકડો છે. સમજા કે નહીં? એક વસ્તુ એવી પણ છે, પૂર્વના કર્મ પણ આમાં થોડાક ભાગ ભજવે ખરા. એટલે વ્યવહાર બાબતમાં ક્યાંક મુશ્કેલી હોય, આપણે પુરુષ પ્રયત્ન કરતા રહેવું. એક બાજુ પુરુષ પ્રયત્ન કરવો અને એક બાજુ આ પુરુષોત્તમની પ્રાપ્તિ છે ને, એનો પાવર જોરદાર રાખવાનો, પાવર જોરદાર રાખવાનો, પાવર. હા, બરાબર. ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય રૂપે દર્શન આપતા હતા ત્યારે નાથ ભક્તની પરિસ્થિતિ કેવી હતી? ફક્ત મજૂરી કામના 4 પૈસા, 4 આના, એટલે 25 પૈસા કમાતા હતા. સાવ ગરીબ ભગત હતા. એવા તો ગણાય. અરે બાપા, જુઓ જુઓ બાપલા, સાંભળો 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 સાંભળો. અરે પેલા જીવન ભગતો મઠનો રોટલો લઈને આવ્યા હતા, બોલો. કાંઈ નહોતું ઘરમાં. હા, તો એને પાવર હતો, પુરુષોત્તમ નારાયણ એ હતો. આવા તો ઘણા બધા ભક્તો છે. એટલે આપણે હિંમત આવી નહીં. ટૂંકમાં આટલી જ વાત છે. આવા મહારાજ મેળા છે, અરે આવા સંતો મેળા છે. આ તમને આ બધે એમ હોતા હોતા તમને જગાડી દે, પાવર આપી દે, દોડતા કરી દે, એ વાતો ક્યાંથી મળે કયો? હા, એટલે તમને કહી છે કે ભાગ જાય ગારે આજ જાણવા, એ કોટી થયા કલ્યાણ. ભાગ જાય ગારે આજ જાણવા, એ એક કલ્યાણ નું ક્યાં રહ્યું? કરોડો કલ્યાણ થયા છે બાપલા, કરોડો કલ્યાણ થયા છે. હાલો આપણે વચના બધા આગળ લઈ જઈએ. હા, નિશ્ચયનું અંગ દુર્બળ હોય તેને મનમાં એવા ઘાટ થાય, શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય? અને હું જયારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ? જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને આવા ઘાટ થાય. અને જેને સાંભળો સાંભળો સાંભળો, અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય ને તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા છે. જે દિવસથી તે દિવસથી મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાય પરમ પદને પામશે. બાપલો, પરમ પદને પામશે. આત્યંતિક પરમ પદ એટલે આત્યંતિક કલ્યાણને પામશે. બોલો લ્યો કોણ? અરે મને તો ભગવાન મળ્યા છે, મળ્યા, મને તો ભગવાન મળ્યા
તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈ જાય. ઓહો, સર્વ પાપ થકી મુકાય પરમ પદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખે પોતાને વિશે કૃતાર્થપણું પોતાને વિશે કૃતાર્થપણું માનવું. બોલો, ઓહો. એટલે કીધું ને આ વચનામૃતનું ટાઇટલ જ એવું છે. શું કે વચનામૃતનું ટાઇટલ જ એવું છે કે મહિમા સહિત નિશ્ચયનું. બોલો, હે શું આપણે આમ મને તો આમ શું થાય છે ને થાય કે હા વાત કરીએ હે. બોલો, કૃતાર્થ પણ માર ગયો. હા ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને કૃતાર્થપણું માનું, પૂર્ણ કામપણું. મારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ, હવે મારે કાંઈ કરવું બાકી રહ્યું નથી. ભગવાનના અનંત સુખે કરીને તો સુખ્યો છું બાપા, સુખ્યો છું. આવી અનુભૂતિ એને કહેવાય કૃતાર્થપણું. બોલો, હવે આમાં તો કેટલું તમને સમજાય ખબર નહીં. હું બીજું તમને દ્રષ્ટાંત દઉં કૃતાર્થપણાનું. બીજું દ્રષ્ટાંત તમને હાવ સમજાય છે ને. હા, જો એકાદશીનો ઉપવાસ હોય બરાબર, અને આગલા દિવસે અને બારસના પાણીના કારણે કોઈ વેત મેળ્યો ન હોય. એકાદશીનો ઉપવાસ કર્યો, બારસના દિવસે પારણા કારણે કઈ જમવાનો કઈ મેળ થયો નથી, અને પછી 13ના દિવસે બપોરે મળે. બે ઉપવાસ થઈ ગયા, અઢી ઉપવાસ થઈ ગયા, બપોરે મળે. અને પછી બપોરે મળે, મોટી થાળી હોય, થાળીમાં 2-5 રોટલી હોય. સાંભળજો, ભલે મારે બોલીશ બધી. 2-5 રોટલી હોય, મોટો વાટકો ભાતનો ભેરો હોય, મોટો વાટકો રુચિકર શાક હોય, અને મોટો વાટકો રુચિકર કઠોળ હોય, અને સંભારો હોય, અથાણું ને પાપડ હોય, રુચિકર 2 મીઠાઈ હોય, અને રુચિકર 2 ફરસાણ હોય, અને ચપાતી કટકા થાય ને એવો દહીંનો વાટકો ભેરો હોય મોટો. અને ઠંડુ દહીં અને ઠંડી છાશ રોજ અમે ભગવાન ધરાવી છે ને. મધ જેવી નહીં, શું કહેવાય, ચાલો દૂધ જેવી છાશ હોય. આટલું મળે, અથાણું પાપડ બધું આવી ગયું હોય. પછી ભાઈ જમતા હોય. થોડીક વાર થાય એટલે મારા જેવો સાધુ કોક પૂછે, ભાઈ કંઈક જોઈશી? અરે સ્વામી કાંઈ નથી જોતું. ઓહો, પૂરું બધું થઈ ગયું, પૂરું. આમાં તો મારે 2 દિવસ 2.5 દિવસનો મારો ઉપવાસ હતો. કૃતાર્થ થઈ ગયો. કાંઈ નથી જોતું. બોલો, કાંઈ નથી જોતું કહી દો. પછી એમ કે આ થોડુંક વધ્યું છે થાળીમાં, એનું શું કરશું? કાંઈ વાંધો નહીં, પેલા પડ્યું ગાયું ખાઈ જાય. જો કે ગાયું ન ખાય આપણે. એટલું આપણું ન ખબર હોય ગાયુંને. કાંઈ વાંધો, પેલા બીધું. એટલે એને આમ જોતું હતું ને એથી વધારે મળી ગયું એટલે કૃતાર્થ થઈ ગયા. કૃતાર્થ કાંઈ કોઈ ઈચ્છા નહીં હવે. 2 મીઠાઈ, 2 ફરસાણ, રોટલી, દાળ ભાત, શાક, અથાણા, પાપડ, દહીં ને છાશ ને શું બાકી રહે, ચટણી ને બધું આવી ગયું. એને કૃતાર્થ પણ થઈ ગયા. એટલે એવું આપણે અહીં કે વાત આવે છે કે ભગવાનનો આવો નિશ્ચય થયો, અને જે દિવસે મારું દર્શન કોઈ કરશે બરાબર, તો એ પણ પરમપદને પામશે. માટે એવો ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને કૃતાર્થપણું માનવું. મનાય એમ કીધું હોત ને, કૃતાર્થપણું મનાય તો હજી શંકા જેવું રહ્યા. માનવું એટલે વાત પૂરી થઈ ગઈ 100%. બોલો, કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. મહારાજ કહે છો ખબરદાર થઈને રાખજો. ઓહો, જો વરી પાસે કેવું મહારાજ કીધું, ખબરદાર થઈને વાત રાખજો. જો વિચાર કરો, હે, ખબરદાર થઈને વાત રાખજો. ભૂલી જતા નહીં બાપા, ભૂલી જતા નહીં કાંઈ. સાવધાની રાખજો. બોલો, સાવધાની. ખબરદાર એટલે સાવધાની, બસ સમજાને. જાગતાપણું, ખબરદાર એટલે જાગતાપણું. જો ને, ડ્રાઈવર ગાડી ચલાવતો હોય, સાવધાન ન હોય, જાગૃત ન હોય, જાગતો ન હોય તો શું થાય? એવું બધું.
કૃતાર્થપણું માનું અને ખબરદાર થઈને રાખજો. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, શું કીધું સાંભળો. ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા. એ મહિમાનું કીર્તન હો. ધન્ય વૃંદાવનવાસી, બોલો હે વટની છાયા. ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા. જે શ્રી જમુનાજી પુણ્ય તણો ગત નહીં પાર રે નાવા હરિ બેસતા. ધન્ય ધન્ય તે વ્રજના સાથ અને ધન્ય ધન્ય તે નંદજી તાત અને ધન્ય ધન્ય તે જશોદા માત અને ધન્ય ધન્ય તે વ્રજના સાથ. અને કીર્તન છે એ મહાત્મનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં કહ્યું છે જે અહો અમીસામ કિમકારી શોભનું અહો અમી દેવવરામ રાર્ચિતમ પાદાંબુજમ તે સુમન ફલાર્ણમ નમન્ત્યુપાદાય શિખાભિરાત્મનસ તપોપહત્યે તરુ જન્મ યત કૃતમ. જો તરુ જન્મ યત કૃતમ. અહો આશ્ચર્ય વાત છે કે આ વૃક્ષો જેને તમોગુણી કર્મથી આવો જન્મ મેળવ્યો છે, વૃક્ષ તમોગુણી કર્મથી જન્મ મેળવ્યો, તે પોતાના તામસી કર્મના નાશ માટે દેવતાએ પૂજેલા તમારા ચરણારવિંદને પુષ્પ ફળાદી પૂજા સામગ્રી લઈ પોતાની શિખાથી મસ્તકથી તમને પ્રણામ કરે છે. ભાગવતમાં 10મા સ્કંદમાં 15મા અધ્યાયમાં 5મો શ્લોક છે. લ્યો બરાબર. એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. બરાબર. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમ પદનો અધિકારી જાણવું. ધન્ય વૃંદાવન વાસી વટની છાયા એમ કીધું. પણ આપણે કેટલા કેટલા વૃક્ષો હો રાજકોટમાં બોરડી નીચે બેઠા, અયોધ્યા શું કહેવાય ગઢડામાં લીંબુ તારું બોલો હે, ને વડતાલમાં આંબાવાડિયામાં આંબાઓ નીચે. જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત નિશ્ચય ન હોય તેને તો નપુંસક જાણવો. આ શબ્દ તો જોરદાર મહારાજ મૂકી દીધો હે. મહિમા સહિત નિશ્ચય ન હોય તેને તો નપુંસક જાણવો. બોલો. એટલે પુરુષ ચિહ્ન રહિત જેનામાં વંશ વૃદ્ધિ કરવાની શક્તિ ન હોય એવું પુરુષત્વ વિનાનું માનવ શરીર. લ્યો નપુંસક જાણવો. અને એને વચને કરી કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. તેમ રાજા હોય નપુંસક હોય તેનું રાજ્ય જતું હોય વંશ જતો હોય તેની સ્ત્રી પુત્રને થાય નહીં. તેમ સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસક ચડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા સાંભળો, ભાગવત સાંભળો, ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેને કહીને કોઈનું કલ્યાણ નથી થતું. જેને નિશ્ચય ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી એને મોઢે તમે કોઈ પણ શાસ્ત્ર સાંભળો ને તો એનો ઘા છે ને મરતા મરતા મારે ને એવો થાય હોય. એનો ઘા એવો હોય. લ્યો મરતા મરતા પૂછડી હલાવે ને એવો. હા મહિમા સહિત નીચે નથી. તો ગીતાજી સાંભળે તો ભાગવત સાંભળે તો શું છે? એને કોઈનું કલ્યાણ થતું નથી. અને મારી જીવજનને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી પછી તેને જે પીવે તેને પ્રાણ જાય. તેમ માતમ સહિત જે ભગવાનનો નિશ્ચય તેને રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તેને કઈ કોઈનું કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય. ઇતિ વચનામૃતમ વડતાલનું 12. એ જે આ નિશ્ચય મહિમા ન હોય ને એ વાત કરતા હોય ને, આહા ગધેડાને તાવ આવી જાય. બોલો વાત સાંભળીને એવી વાતો કરે. હાવો હા આમાં મહારાજ બોલ્યા છે અને અમે તો આવું ઘણું જોયું છે, સાંભળ્યું છે. ઘણું જોયું છે ને સાંભળ્યું છે. વાત કરતા હોય અરે આને પુરુષોત્તમ નાને મેળા છે તો કાંઈ પાવર નથી. આડા હવળું જ ખેંચતા હોય. બોલો ભગવાન સ્વામિનારાયણ મેળા છે એની વાત મૂકી દે અને આડા હવળું ખેંચા કરે. બોલો હે ભગવાનને ગૌણ કરે, સ્વામિનારાયણ ભગવાનને ગૌણ કરે, બીજાને પ્રદાન કરે. શું કામ? નિશ્ચયમાં ખામી છે, મહિમામાં ખામી છે. વિદ્વાન હોય બુદ્ધિવાન હોય પણ સત્પુરુષનો જોગ થઈ જાય તો કામ થાય. બાકી આગળ વચનામૃતમાં કીધું મધ્યના 13માં બુદ્ધિનું કામ નથી બાપા. એમાં
ડાયાનું કામ નથી. એમાં તો સત્પુરુષની દ્રષ્ટિ જોઈ, સત્પુરુષનો સમાગમ જોઈને, સત્પુરુષની દ્રષ્ટિ જોઈને, સત્પુરુષની સમજણ જોઈ તો કામ હદરે, નહીં તો કામ વધરે. સમજાય ને? એવું છે આ બધું. આ મોક્ષની વાત અટપટી છે. આ અટપટી વાત લ્યો. જય સ્વામિનારાયણ. અલ્લાહ ભક્તો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ.